છો બધા મજામાં? તો સુખસમાં પડી ગઈ છે, નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા. ગુડ મોર્નિંગની શરૂઆત આપણે નીલેશ જોડે કરી લઈએ. ગુડ મોર્નિંગ નીલેશ. ગુડ મોર્નિંગ. જય મહારાજ. જય મહારાજ. શું કરો છો આજે તમે? ચા કાઢી છે તારા માટે વહેલી વહેલી ચા પીધી દીધી. આહો, જો કે હું તો કહી દઉં કે હું જલ્દી પેલા કપડાં ધોતી હતી ને ફ્રેશ થતી હતી ત્યાં સુધી નીલેશ મને લાગતું હતું કે નીલેશ આજ મોડું થઈ ગયું ચા બનાવવાની. હું આ બાજુ આવી ને ત્યાં સુધી નીલેશે ચા બનાવીને પણ રેડી કરી નાખેલી. એ ભગવાન, 9 વાગ્યા પણ હા 9 વાગી ગયા. આજે મોડું થઈ ગયું. જોકે આજે કાલે વરસાદ પણ થોડોક જ પડેલો. પપ્પા ગયા પછી બહુ પડ્યો નહીં અને આજે વાદળા જેવું ચડીને આવ્યું છે પણ ખબર નહીં હવે પડે કે ના પડે. કારણ કે અમે જો કે મને આ બિસ્કિટ તો મને બહુ ભાવે છે પણ નીલેશ મસ્ત મજાની બિસ્કિટ લાવ્યા મારી માટે. જો તો નીલેશ, કાલે આપણા બ્લોગમાં આપણા મમ્મી હતા બધા અને મેં તો આજે કેવું વિચાર્યું છે ખબર? મગું દિવાળી આવશે ને તો આપણે બધા લોકો ફેમિલી ફોટો બનાવીશું. ફેમિલી ફોટો આપણે બનાવી દઈશું. મસ્ત મજાની બિસ્કિટ છે. ગુડ્ડે ગુડ્ડે દિલવાળી. ગુડ્ડે જ કહેવાય ના કઈ? પાર્લેજીની છે, પેલી કાજુ વાળી આવે છે ને એ છે. તો કાલે મમ્મી પણ વિડીયોમાં આવેલા અને પછી બધા તો આજે પણ બીજા ફોટા આવે. તમે પહેલાંના કેવા હતા ને? ધોરણ 2 લખેલું હોય. માટે બનાવું છું તીખી રોટલી. જોઈ લો. તો નીલેશને મોરસવાળી કઢી અને તીખી રોટલી બહુ ભાવે છે. તો મેં પણ મોરસનું પાણી કરીને અને મરચું મીઠું બધું અજમો છે જીરું છે બધું નાખીને તીખી રોટલી નીલેશ માટે બનાવું છું. તો આજે નીલેશને તો ગમી જશે કે આજે સરપ્રાઈઝ આપીશ એમના માટે કે મારા માટે આજે તીખી રોટલી બનાવી. 2 વાગી ગયા અને નીલેશ 2 વાગે જમવાનું લઈને આવ્યા. મોડું થયું ભાઈ, શું કરું? આજે કામનો થોડો લોડ હતો એટલા માટે ફર્યો, પછી ખાવાનું લઈને આવ્યો, કશું લઈને આવ્યો. જો કે મેં વઘારેલી રોટલી બનાવી હતી અને પછી નીલેશ ઘરેથી પપ્પાને મેં ફોન કર્યો મમ્મીને તો ભાજી બનાવી. તો મને તો ઓલમોસ્ટ ભાજી બહુ ભાવે છે એટલે નીલેશ ભાજી લઈને આવ્યા નહીં. જેલો તમારી રોટલી શું લઈને આવ્યા છે? બકાચિયું એટલે બટાચી અથાણું. અને એ શું છે? અને આની અંદર શું પણ ઠંડુ રસ? હા, જો કે કાલે પપ્પા કેરી લઈને આવ્યા ને તો ઘરે રસ કાઢ્યો છે. નીલેશ રસ લઈને આવ્યા. તો ચલો તૂટી પડો આજે. શું કેવું? ચલો બે જાઓ. હા, ભૂખ આવી, કામ કરીને આવો તો ખાવું તો પડે. તો રીંગણનું શાક ને બટાકાનું શાક. તો આજે તમારે કેટલું બધું મોડું થઈ ગયું તમારે ખબર? બહુ મોડું થઈ ગયું. બહુ મોડું થઈ ગયું નહીં? તો જલ્દી ચલો ઘેર જઈએ. હે, હું કશું નહીં તમારી તરફ જોતી. મગું નીલેશ ક્યારે આવે તો પછી ઘરે જઈએ. એ આવો પછી જઈએ. તો ફાઇનલી અમે ઘરે આવી ગયા અને પછી 8 વાગી ગયા. આજે તો જમવાનું બહુ જ મોડું થવાનું છે અને એમાં તો પાછું છે ને મારી ઘરે છે પાછો વળી એક જ ગેસ. હવે એમાં મારે આજે એટલા વાગવાના છે 9 તો વાગશે નહીં રે. જો 9 વાગશે. વહેલું નહીં ખાતા પણ બકા થોડું ફ્રી ટાઈમ તો મને મળવો જોઈએ. પણ આપણે કઈ વહેલું ખાય છે? એમ તો કે પહેલા મને મોડા થાય છે 10 વાગે 10:30 વાગે. તમારે સારું, ચલો રોટલી બનાવી દઈશ. અને અત્યારે તો જો કે ભાજી બનાવવાની. આ શાની ભાજી? પાલકની. બકા પણ મને યાદ નથી આવતું. સમજ્યા કે પછી સમજાવું? ખબર પડી? આરામ કરે હલાલ. આરામ શું જોવો ફોનમાં ઘરે પડે? આ છે નીલેશ એક નંબરના આળસુ માણસ છે આ દુનિયામાં. સૌથી મસ્ત જોઈ લો. એ ભગવાન, મને તો રામ જ મળ્યા છે. રામ જ આખો દિવસ રામાયણ જ જોજો કરે અને મારી જોડે રામાયણ કરે. રામાયણ હા, જો આખો દિવસ મહાભારત જ જોજો કરે નીલેશ. શું તમે વળી મહાભારત હે? ઓવતા જોયેલું જ ને આખું નહીં. મેં તો ગીતા ભગવદ્ ગીતા વાંચેલી. પછી છે આ
શું તે રામાયણની પુસ્તક વાંચેલી હા. પણ મેં ટીવીમાં અડધું જોયું પણ આખું નહીં જોયું. આખું નહીં જોયું. રામચંદ્ર અને એમાં એક ખાસિયત છે ખબર? રામચંદ્ર સાગરનું એમાં એક ખાસિયત છે. શું ખાસિયત આ? 100 કૌરવો હોય હા અને 5 પાંડવ હોય હા તો કોઈ એકબીજા કમાવા જાય કોઈ નહીં કમાવાની તો તો પછી આપણે શું લેવા કમાવા જાય? અલા, એ તો એ માટે રામાયણ જોયું તમે મહાભારત એ માટે જોયું પણ એ લોકોને રાજપાટ હતું ખબર તમને? એટલે પણ કોમ ધંધો તો કરતા ને તો આપણે રાજપાટ માટે આપણે શું કરીએ? એમ નહીં એ લોકોને તો ઘર ચલાવવા માટે આપણે શું કરીએ તો પણ એ ધંધો નહીં લોકો તો કરતા. પહેલાના જમાનામાં રાજા પ્રજાઓ હતી વકા અને પ્રજાઓ બધું કામ ધંધો કરતી હતી. આપણે અત્યારે છે ને આપણે પ્રજા છે ને આપણો રાજા કોણ છે ખબર? નરેન્દ્ર મોદી. જોવું છે. હા એટલા માટે તો આજથી તમારે રામાયણ મહાભારત જોવાનું બંધ. મને તો લાગ્યું બહુ સારી શીખવામાં લેતા હશે. અને કોઈ દિવસ તમે તો તમે આ શીખ્યા મહાભારત જોઈને? એક ખાસિયત એ શીખ્યા? મને તો બીજું એ અને જે જૂના બધા કિલ્લાઓ આવે ખબર બધા હા જૂના બધા કિલ્લાઓ એ લોકો અંગ્રેજો વખતના કે એમના રાજપાટ વાળાના બધા છે રાજાઓના પણ એમાં કોઈ કિલ્લા મેં સંદાસ બાથરૂમ નહીં જોયું એ તો હજી. એવું એમનું સંદાસ બાથરૂમ ક્યાં ગયું? અલગ જોઈ લો બિઝનેસમેન